નમસ્કાર મિત્રો, હું કિરણ ઠાકોર, કિરણ વ્લોગ ચેનલને હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો. તો મિત્રો આજે આપણે આવી પહોંચે વિસનગર તાલુકાની અંદર આવેલ ગુંચડી ગામ, અને ગુંચડી ગામની અંદર આવેલું છે સરસ અને સુંદર એવું રામેશ્વર મહાદેવ મંદિર, કે જે મંદિર ખૂબ જ 300 થી 400 વર્ષ જૂનું હોવાનું માનવામાં આવે છે, અને એવું કહેવામાં આવે છે કે તેને 4 દ્વાર છે. તો આજે મિત્રો આપણે ત્યાં જઈશું અને કરીશું મહાદેવના દર્શન. તો ચાલો મિત્રો જઈએ ગુંચડી ગામથી અંદર આવેલું જે રામેશ્વર મહાદેવ મંદિર આવેલું છે ત્યાં, અને ત્યાં જઈને કરીએ મહાદેવના દર્શન. તો મિત્રો આ રસ્તો જાય છે તે તરફ, અને તે તરફ અંદર આપણે જઈશું. અને અહીંયા રામેશ્વર મહાદેવ મંદિર પરિસર ગુંચડીનું બોર્ડ વાગેલું છે. જ્યાં તમે ગુંચડી બસ સ્ટેન્ડ આવશો એટલે તમને અહીંયાથી લોકેશન મળી જશે. અહીંયા ચબૂતરો પણ સુંદર આવેલું છે. તો મિત્રો આપણે અંદર જઈએ અને અંદર જઈને કરીએ મહાદેવના દર્શન. મિત્રો આપણે પછી રામેશ્વર મહાદેવ મંદિર કે જે ગુંચડી ગામની અંદર આવેલું છે. એકદમ શાંત અને સુંદર એવું વાતાવરણ છે. અહીંયા તમને આવશે એટલે આવા સુંદર ને સરસ એવા મોટા વડના ઝાડ જોવા મળશે, જે તમે અહીંયાથી નિહાળશો. ખૂબ જ આ ગામની અંદર મોટા 2-3 વડ આપણને જોવા મળી રહ્યા છે. અને અહીંયાથી આપણે ગાડી પાર્કિંગ કરી દીધી, અને ગાડી પાર્કિંગ કરીએ એટલે અહીંયા સામે જ મહાદેવનું સુંદર ને સરસ એવું મંદિર તમને જોવા મળી રહેશે. તો મિત્રો આપણે અંદર જઈશું અને અંદર જઈને કરીએ મહાદેવના દર્શન, અને આજુબાજુનો વિસ્તાર નિહાળી કે શું છે તે, કારણ કે ખૂબ જ પ્રાચીન મંદિર હોવાનું આ માનવામાં આવે છે. 300 વર્ષ આસપાસનો આનો ઇતિહાસ છે. અને અહીંયા મિત્રો બીલીપત્રો પણ ઘણા બધા આવેલા છે, તે પણ હું જગ્યા તમને બતાવવાનું છું. તમામ જગ્યા હું તમને બતાવીશ, તો વિડીયોની અંદર મિત્રો બન્યા રહેજો. અહીંયા મિત્રો જ્યારે આપણે આવીએ એટલે અહીંયા ઈચ્છાપૂર્તિ ઘંટ પણ આવેલો છે, જે તમે મિત્રો અહીંયાથી જોઈ શકો છો. કે એવું કહેવામાં આવે છે કે આ ઘંટ વગાડવાથી તમારી જે પણ ઈચ્છાઓ હોય તે પૂર્ણ થતી હોય છે. તો મિત્રો આપણે ત્યાં જઈશું અને ત્યાં જઈને આ ઈચ્છાપૂર્તિ ઘંટને પણ વગાડીશું, જે હું તમને બતાવીશ.
મિત્રો આપણે રામેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરી લીધા અને દર્શન કર્યા બાદ થોડા બહાર આવીએ એટલે કે મંદિરની અંદર જ છે વિશાળ પરિસર આવેલું છે અને ત્યાં આવેલું છે અહીંયા નક્ષત્ર વન, જે તમે મિત્રો અહીંયા જોઈ શકો છો કે આ છે સરસ અને સુંદર એવો બગીચો બન્યો જેમાં તમામ નક્ષત્રોનો ઝાડ આવેલો છે. જે તમે અહીંયા આવો એટલે તમને અલગ અલગ આ રીતના બોર્ડ મારેલા છે કે રેવતી એટલે કે મહુડો, આ રીતના દરેક નક્ષત્રના અલગ અલગ ઝાડ છે અને બોર્ડ પણ મારેલા. તમે આવશો એટલે તમને ખબર પડી જશે. જો મિત્રો કેટલું સુંદર જગ્યા છે, એક દિવસના પિકનિક માટે સુંદર અને સરસ એવી જગ્યા છે. આજે કોઈક વાર આવો ફેમિલી સાથે ખૂબ જ મજા પડશે. ત્યારબાદ અહીંયા એવું કહેવામાં આવે છે કે 1551 બીલીપત્ર આવેલા છે, એટલે કે બીલીના ઝાડ આવેલા છે. જો તો મિત્રો આ છે બીલી વન અને અહીંયા આવેલા છે 1551 બીલીના ઝાડ, જે તમે મિત્રો અહીંયાથી જોઈ શકો છો કે કેટલા ઘણા બધા ઝાડ છે બીલીના અહીંયાથી. અને આ બીલીના ઝાડ અને અહીંયાથી બીલીપત્ર મહાદેવના ઉપર ચડાવવામાં આવે છે, જે શિવલિંગ છે તેના ઉપર. આ છે મિત્રો બીલી વન, જે તમે અહીંયાથી મિત્રો નિહાળી શકો. મિત્રો ખૂબ જ મોટું વન છે અને ખૂબ જ સુંદર જગ્યા છે. અહીંયા આવશો એટલે તમને એકદમ આનંદ અને શાંતિનો ખૂબ જ અનુભવ થશે. એકદમ આજુબાજુ શાંત વાતાવરણ છે અને આજુબાજુ વન છે, જેના કારણે તમને ખૂબ જ મજા પડી જાય એવી આ જગ્યા છે. તો કોઈક વાર આવજો, ફેમિલી સાથે આવજો. ગુંચડી ગામની અંદર આવેલું છે રામેશ્વર મહાદેવ મંદિર અને હાલ તો ચાલે છે શ્રાવણ મહિનો, એટલે શ્રાવણ મહિનાની અંદર તો મહાદેવના દર્શન કરવા ખૂબ જ યોગ્ય ગણાતા હોય છે. તો મિત્રો હું તમને આ જગ્યા બતાવું છું કેવી છે શું છે તે. તો મિત્રો તમે જોઈ શકો કેટલો સરસ સુંદર બગીચો છે અને અહીંયા બાળકોને રમવા અને આપણે પણ બેસવા માટેની વ્યવસ્થા સારી છે. બાળકોને રમવા માટેની પણ જગ્યા છે સરસ છે. જો તમે એક દિવસના પિકનિક માટે પણ અહીંયા આવશો તો ખૂબ જ મજા પડી જશે તેવી જગ્યાએ જે તમે અહીંયા મિત્રો નિહાળી શકો. તો મિત્રો આ તમને વિડીયો કેવો લાગ્યો, આ જગ્યા કેવી લાગી તે મારા કોમેન્ટમાં મિત્રો જરૂરથી જણાવજો. વિડીયો સારો લાગ્યો તો પ્લીઝ મિત્રો મારા વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરજો. અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.